નમસ્કાર મિત્રો, હું પ્રકાશકુમાર ગીગાલાલ વિંજુડા, ક્લસ્ટર દામનગર 1, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. મારો આજનો વિષય છે દિવ્યાંગતાની વહેલી ઓળખ. મારા 15 વર્ષના શૈક્ષણિક અનુભવોને આધારે ઘણા એવા કિસ્સાઓ મારી સામે આવ્યા જેની અંદર દિવ્યાંગતાની વહેલી ઓળખ ન થવાને કારણે બાળક શિક્ષણથી ઘણું દૂર રહી ચૂક્યું હોય છે. હવે આવા સમયે જો એનું યોગ્ય સમયે દિવ્યાંગતાની ઓળખ થઈ ગઈ હોય તો એને અમુક કક્ષાએ દિવ્યાંગ બાળકોને નોર્મલ બાળકોની બરોબર આપણે લાવી શકીએ. ઘણી વખત વાલી સજાગ હોય, એજ્યુકેટેડ હોય તો સમસ્યાઓ નથી નડતી, પણ ઘણી વખત વાલી અનએજ્યુકેટેડ હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ આજના જમાનામાં, અત્યારના સમયમાં આ ઓછું બને છે, કારણ કે વાલીની જાગૃતતા, શિક્ષકની જાગૃતતાને કારણે બાળકના રહેલી ખામીઓની ઓળખ ઝડપથી થઈ જતી હોય છે, જેના કારણે દિવ્યાંગ બાળકને યોગ્ય સમયે યોગ્ય રીતે એનું ઓળખ થઈ જાય તો એનો પ્રોપર ઇલાજ દ્વારા નોર્મલ બાળકની હરોળમાં આપણે મૂકી શકીએ છીએ. જો એસેસમેન્ટ મોડું થાય તો એના દિવ્યાંગતાની ઓળખ મોડી રહે છે. એના કારણે એ બાળક પાછું અભ્યાસમાં પડી જાય છે. જેટલો વહેલું એસેસમેન્ટ થાય એટલો જ ફાયદો રહે છે. પહેલી કહેવત છે ને, જાગ્યા ત્યાંથી સવાર. ઉદાહરણરૂપ રજૂ કરું કે દિવ્યાંગતાની બાબતમાં જેટલું વહેલું જાગી જવાય એટલો જ ફાયદો બાળક માટે રહે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ, સામાન્ય રીતે બાળકનો જન્મ થાય, બાળક 6 મહિને બેસતા શીખે, 9 મહિનાથી 11 મહિનાના ગાળાની અંદર બાળક ગોઠણિયા પર ચાલતા શીખે, 18 મહિને બાળક સ્વતંત્ર રીતે ચાલતા શીખે, 28 મહિના બાદ બાળકની અંદર ભાષાનો વિકાસ શરૂ થઈ જાય છે. આ એક નોર્મલ પરિસ્થિતિ છે. વિશિષ્ટ બાળકોની અંદર આવી પરિસ્થિતિઓ ઘણી વખત મોડી જોવા મળે. તો આવા સમયે સજાગ વાલી જો એનો પ્રોપર ઇલાજ કરાવડાવે તો દિવ્યાંગતાની વહેલી ઓળખ થવાને કારણે બાળકની અંદર એની અંદર રહેલી ખામીઓને મહદ અંશે આપણે દૂર કરી શકીએ. એક ઉદાહરણ રજૂ કરું. બાળક 6 મહિને કે 9 મહિને એની અંદર હાવભાવ પ્રગટ કરતું હશે. ચપટી વગાડવાની દિશામાં જો એ ન જુએ તો આપણે સમજવું જોઈએ કે એને શ્રવણની કંઈ ખામી રહી ગઈ છે. બાળકને કોઈ અગમ્ય અવાજ આવતા જો એ ઝંઝકી ન જાય તો એ આપણે સમજવું જોઈએ કે આના કોઈ કાનમાં તકલીફ રહી ગયેલી છે. ઘણી વખત બાળકને શારીરિક લકવો હોય અને જો એનો યોગ્ય સમયે કસરત અથવા તો ઈલાજ કરાવવામાં આવે તો એનો અંગ જે છે એ મહદ અંશે કામ કરતું થઈ જાય છે. બૌદ્ધિક અક્ષમતાની અંદર પણ કંઈક આવું જ છે. આમ આ દિવ્યાંગતાની કેટેગરીમાં જો વાત કરીએ તો આપણી જે ઇન્દ્રિયો જે છે, આંખ, કાન, શ્રવણ, માનસિક, ઓર્થો, લકવો, આ બધી શરીરની અંદર થતી ઈજાઓને કારણે બાળક દિવ્યાંગ બનતું હોય છે. અને
આ દિવ્યાંગતાની વહેલી ઓળખ થવી ખૂબ જરૂરી છે. આપણે આવા બાળકના વાલીમાં જ્યારે સંપર્કમાં આવીએ ત્યારે એ વાલીનું કાઉન્સેલિંગ થવું ખૂબ જ જરૂરી છે. હવે આવા બાળકોના વાલીના જ્યારે સંપર્કમાં આવીએ ત્યારે તો એમના પહેલાં તો કારણોની તપાસ કરવી પડે છે. કોઈ બાળક માનસિક ક્ષતિગ્રસ્ત હોય, અક્ષમ્ય બૌદ્ધિક અક્ષમ્યતા ધરાવતો હોય તો વાલીના અંગે એની કેસ હિસ્ટ્રીની તપાસ કરવી જોઈએ. શા કારણે આ બાળકની અંદર બૌદ્ધિક અક્ષમતાનો તકલીફ પડી છે, જન્મ પહેલાંના કારણો પૂછવા જોઈએ. ગર્ભ અવસ્થા દરમિયાન બાળકને કોઈ હાનિકારક પદાર્થ કરવાનું, બાળકની માતાને હાનિકારક પદાર્થ કરવાની, સેવન કરવાની કોઈ ટેવ તો નહોતી. એમના વંશ વારસાગતમાં અગાઉ કોઈ આવું બાળક જન્મેલું હતું કે કેમ? ગર્ભ અવસ્થા દરમિયાન કોઈ એક્સરે મશીનના ફોટો પડાવવા ગયા હોય ત્યારે પ્રિકોશન રાખેલું કે કેમ? કોઈ દવાઓ જે છે એ ડૉક્ટરની સલાહ વગર લીધી હતી કે કેમ? આવા ઘણા બધા કારણો છે એ એમને પૂછવા જોઈએ. જન્મ સમય દરમિયાન ઉદ્ભવતા ઘણા પ્રશ્નો છે એનું પણ પ્રશ્નાવલી કરી અને એના અંગે પણ કારણો જાણવા જોઈએ. જન્મ સમયે બાળકનું રુદન હતું કે કેમ? જન્મ સમયે બાળકને કમળો થયો હતો કે કેમ? બાળકનો જન્મ અધૂરા માસે થયો હતો કે પૂરા માસે થયો હતો? તમને ક્યારથી ખબર પડી કે તમારું બાળક એબનોર્મલ છે? જન્મ સમયે કોઈ એવી ઈજા થયેલી જેથી કરી અને બાળકની અંદર આ ખામી સર્જાણી? આવા પ્રશ્નાવલી કરી અને બાળકના વાલીનું કાઉન્સેલિંગ કરી અને એની હિસ્ટ્રી તપાસવી જોઈએ. સામાન્ય રીતે બાળકના મગજનો વિકાસ 0થી જન્મથી માંડી અને 5 વર્ષ સુધીમાં 90% એનો વિકાસ થઈ જતો હોય છે. હવે આવા સમયે જો દિવ્યાંગતાની ઓળખ વહેલાસર ન થાય તો બાળક અન્ય બાળકો કરતાં પાછળ રહી જાય. હવે એક ઉદાહરણ તરીકે હું તમને કહું કે એક શ્રવણમંદ બાળક જે છે એની ચપટી વગાડતા જો એ રિસ્પોન્સ ન આપતો હોય, ઘરમાં પડેલા વાસણ કે કોઈ મોટો ધડાકો કે મોટો અવાજ થતાં એ જો તમને પ્રતિક્રિયા કે પ્રતિભાવ ના આપતો હોય તો ચોક્કસ એ બાળકના કાનમાં કોઈ ખામી રહી છે. સામાન્ય રીતે જો બાળક સાંભળે નહીં તો એ બોલી જ નથી શકવાનું. એટલે કે બહેરો હોય એ જ મૂંગો હોય. તમારા કાનની અંદર કોઈ શબ્દો પડે જ નહીં તો તમે એ બોલી કેમ શકવાનું? હવે આવા કોઈ બાળક હોય તો એનો યોગ્ય સમયે જો પ્રોપર ઇલાજ થઈ જાય તો બાળક મહંત અંશે સાંભળતું થાય. બાળકના ભાષાનો વિકાસ 13 વર્ષ સુધીની અંદર થાય તો બાળક એ ભાષા સારી રીતે ગ્રહણ કરી શકે છે. સામાન્ય રીતે બાળકની અંદર આ શ્રવણમંદ બાળકનું જો કોક્લિયર પ્લાન્ટ દ્વારા એનામાં કોઈ મશીન ફિટ કરી દેવામાં આવે તો એની અંદર બાળકની અંદર જે કાનની ખામી હોય, શ્રવણની ખામી હોય એ મહંત અંશે દૂર કરી શકાય. ત્યારબાદ કોક્લિયર પ્લાન્ટ દ્વારા જો એને સ્પીચ દ્વારા થેરાપી આપવામાં આવે તો બાળક ધીરે ધીરે કરતાં એ ભાષા શીખી શકે છે. આવી જ વસ્તુ અલ્પદ્રષ્ટિવાળા બાળકોમાં પણ હોય છે. ટોટલી બ્લાઇન્ડ બાળકને જો ઓપરેશન દ્વારા અમુક ખામીઓને દૂર કરી અને જો એ બાળક દેખતું થાય તો એની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જતી હોય છે. આવી જ રીતે સેરેબલ પાલ્સીવાળા બાળકોનું પણ યોગ્ય સમયે
જો યોગ્ય ઈલાજ થાય તો પણ એ બાળકોની ખામી દૂર થતી હોય છે. બાળકના વિકાસના તબક્કાઓ વિશે પણ બાળકો પાસેથી કેસ હિસ્ટ્રી તૈયાર કરવી જોઈએ કે બાળક જન્મ સમયે એનું રુદન હતું કે કેમ, બાળક બેસતા ક્યારે શીખ્યું, બાળક ચાલતા ક્યારે શીખ્યું, બાળક બોલતા ક્યારે શીખ્યું, તમને ક્યારે ખબર પડી કે આ બાળક એક એબનોર્મલ બાળક છે. ગર્ભાવસ્થા દરમિયાન બાળકમાં કોઈ ખામી અથવા તો ઈજા તો નથી થયેલી ને. જન્મ બાદ એવી કોઈ પરિસ્થિતિ સર્જાણી હતી કે જેથી આ બાળક એબનોર્મલ થયેલું. ચપટી વગાડતા બાળક હાવભાવ એના પ્રતિક્રિયા આપતું હતું કે કેમ, એને કોઈ શારીરિક તકલીફ પડી હતી કે કેમ, અને યોગ્ય સમયે યોગ્ય નિદાન થઈ જાય તો વાલીની જરૂરિયાત મુજબ આપણે એને એ યોગ્ય માર્ગદર્શન આપી શકીએ છીએ. હવે ઘણી વખત દિવ્યાંગતાની ઓળખ વાલીઓને ખબર જ નથી કે કયા ડૉક્ટર પાસે જવું. તો આવા વાલીઓને આપણે સમજાવવા પડે છે. માનસિક ક્ષતિ ધરાવતા બાળકો હોય તો એને સાયક્રેટિસ્ટ ડૉક્ટરો પાસે મોકલવા જોઈએ. એવી જ રીતે આંખની ખામીવાળા બાળકોને આંખના સર્જન પાસે મોકલવા જોઈએ. શારીરિક ખામી ધરાવતા બાળકોને ઓર્થોપેડિક ડૉક્ટર પાસે મોકલવા જોઈએ. અને શ્રવણ મંદની ખામી ધરાવતા બાળકોને ENT સર્જન પાસે મોકલતા એની સમસ્યાઓ સામે આવે છે. આમ યોગ્ય સમયે યોગ્ય ઈલાજ થાય તો બાળક નોર્મલ બાળકની હરોળમાં આવી જાય છે. ઘણી વખત સમય પસાર થઈ ગયા પછી જો આવી પ્રતિક્રિયા મોડી ખબર પડે તો એની અભ્યાસમાં પણ પાછળ રહી જાય છે અને શીખવામાં પણ પાછળ રહી જાય છે. આમ દિવ્યાંગ બાળકનું કાઉન્સેલિંગ વહેલાસર જેટલું થશે એટલો જ ફાયદો એને થશે. આભાર.